આપણી જો જવારમાં પાણી હલે, આપણી એવડી જવાર થઈ ગઈ, નીકળવા માંડી, ડુંડા કાઢી ગઈ બધી. હજી ભાઈ સહેલું પાણી છે આવ્યો, થોડુંક વારું વહેલું લાગે, કારણ કે આમાં ધરે ગઈ હોય ને નીકળાય નહીં. જે પાણી નથી આવતું સહેલું હોય પાણી. ઝાકરના બેક્ટેરિયા છે એ આપણે રાખવાના ઢોરને સારું. પછી બીજે પાણી જળ જાય ને એ વાઢી નાખવી, સાર કરી નાખવી. તો આમાં કામ પારી માડાવરી હોય ને હાલવામાં બહુ જ ધ્યાન રાખવું પડે, કે સોય બોય બેસે જાય પગમાં. આપણી આગળના વિડીયોમાં દવા છાંટી જીરામાં કીધું કેવું રિઝલ્ટ થઈ, સારું રિઝલ્ટ આવ્યું. બતાડ્યું કયું જીરું થયું. આપણી 5મું પાણી કાઢ્યું જો હમણાં જીરામાં. પાછી વરે 5 દી પછી વરે દવાનો રાઉન્ડ લીધું પાછો, તિયારા થોડા ફૂંકાઈ જાય એટલે. હમણાં 2 દિવસે હવે બપોર પછી થોડોક તપ પડે, વાતાવરણ કપડાઈ જાય થોડુંક. સાંજે ટુકડી વરે ટાઈટ ચાલુ થાય, 2 વાગ્યા પછી તપ પડે સારો થોડોક. આપણે આજે રસ્તા ઉપર ગાણો છે, આપણે ગાણે કાઢો આવ્યા. આપણે જેવા તો રસ્તા ઉપર છે ઘણો. પછી માંડવી ખોલવાનું બધું અહીંયા બીની માંડવી ખોલાવવું છે. આખું લોકેશન નાખી દીધું આપણે વિડીયોમાં ઘુમાવાનું. આપણી હવે ડુંડા કાઢી ગઈ જવાય બધી.
એક પાણી કાઢી લે બધી નીકળે જાય કમ્પ્લીટ. પછી જાજાદી ઉપાડી હજી એક પાણી કાઢીએ તો પાછો દાણો થઈ જાય તો પાછા સાર બગાડે નાખે ઉંદેડા. એટલે એક પાણી કાઢીને વાઢ લેવાની એવું. જીંજરા જેવું બી નીકળ્યું. લોથાવાળી ડુંડાવાળું એ લોથાવાળું નથી બી, જીંજરા જેવું આમાં. આપણી લગભગ નોરતામાં 5મી નોરતે લગભગ વાવી હતી. અઢી મહિના જેવું થઈ જાય હમણાં. ઓલી કરા બેક મકાઈના ક્યારા હે પણ મકાઈ બરાબર ઉગાવો ન આવ્યો. મકાઈનો ભેગી જવાય હતી વાંધો ન આવ્યો. એ કરશે એટલે બે મિક્સમાં હે મકાઈ જવાયની બે ક્યારા, એટલે એ બે ક્યારા રાખી દેવા. આપણે એમાં કંઈ ઉરિયા બોરિયા કે સાઈટું નથી કી પહેલાં પાયાનું ખાતર નાખ્યું હતું 12-32 હોળ. બાકી તો દેશી ખાતરનું જોર થોડુંક વધારે હોય એટલે વાંધો ન આવે છાણિયા ખાતરનું. હમણાં શેકી લાવવાની સારું હે. એ થોડુંક દાણા જેવું થઈ ગયું ને ડુંડામાં એ થોડુંક વહેલી નીકળી જાય. દાણો તનો રાવા દે એટલે ખાઈ જાય. ઓલી ઝીણી શેકલી આવે ને બીજી આપણે આકાનું કરીએ તો એટલી ઉગી જાય.